નમસ્કાર મિત્રો. આજે આપણે આ વિડીયોમાં જે લીડ કોડનો ફર્સ્ટ પ્રોબ્લેમ છે ટુ સમ એ આપણે સમજીશું. આ પ્રશ્ન પૂછાતો હોય છે ઇન્ટરવ્યુમાં જનરલી. તો આપણે ફર્સ્ટ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સમજીએ. તમને એક ઇન્ટીજર એરે નમ્સ અને એક ઇન્ટીજર ટાર્ગેટ આપવામાં આવેલ છે. એવા બે નંબરના ઇન્ડેક્સ આપણે રિટર્ન કરવાના છે કે જેમનો સમ ટાર્ગેટ બરાબર થાય. એક જ એલિમેન્ટ બે વખત નથી વાપરી શકતા. ઓકે, તો એક્ઝામ્પલ છે આપણે સમજીએ. ઇનપુટ આપેલું છે નમ્સ, આ એક એરે આપેલો છે 2 7 11 15. હવે ટાર્ગેટ છે 9. તમારે આ બે નો સરવાળો કરી અને ટાર્ગેટ 9 લેવાનો છે. તો તમે જો ફર્સ્ટ એલિમેન્ટ 2 અને બીજો એલિમેન્ટ 7. 7 + 2 કરો તો ટાર્ગેટ થાય 9. એટલે એનો ઇન્ડેક્સ કયો છે તો કે 0 અને 1. તો આઉટપુટમાં આવશે 0 અને 1. ઓકે, તો આ આપણને પૂછેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝ કરીએ બ્રુટ ફોર્સ અપ્રોચ. દરેક એલિમેન્ટ સાથે બધા એલિમેન્ટને આપણે ચેક કરીએ. ફર્સ્ટ ફોર લૂપ આઈ ચલાવીએ અને ફોર લૂપ જે ચલાવીએ. તો એમાં બે લૂપ વર્ક કરશે, ફોર આઈ માટે અને ફોર જે માટે. તો ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ big of n² થઈ જશે. ઓકે, પણ આ એક એમેઝોન માટે ઓપ્ટિમલ સોલ્યુશન નથી. કોઈ બી ઇન્ટરવ્યુમાં તમે આ વસ્તુ યુઝ કરશો તો ઓપ્ટિમલ સોલ્યુશન નથી. આનું ઓપ્ટિમલ સોલ્યુશન છે હેશ મેપ. હવે આપણે વિચારીએ કે ધારો કે 2 7 11 15 અને ટાર્ગેટ 9 છે. આપણે દરેક નંબર વિશે વિચારીએ. મને કેટલો નંબર જોઈએ? તો ફોર્મ્યુલા ઇક્વલ ટુ શું થશે તો કે રિક્વાયર્ડ ઇક્વલ ટુ ટાર્ગેટ માઇનસ કરંટ નંબર. ઓકે, તો હું તમને સમજાવું કે અહીંયા એરે આ આપેલો છે, ટાર્ગેટ 9 છે. શરૂઆતમાં આપણે હેશમેપ બનાવશું તો હેશમેપ હશે ખાલી. બરાબર. હવે હેશમેપ શું સ્ટોર કરશે તો કે નંબર અને ઇન્ટીજર. એ કંઈક આવું સ્ટોર કરશે, નંબર અને ઇન્ટીજર. બરાબર. હવે આપણે કરંટ નંબર આવ્યો 2. ઓકે, હવે 9 માંથી 2 તમે બાદ કરો તો કે 7. ઓકે, તો હેશમેપ પેલા તો ખાલી હશે. તો શું એમાં કોઈ 7 છે તો કે ના. એટલે સૌથી પહેલા આપણે 2 સ્ટોર કરી દઈએ. ઓકે, 2 સ્ટોર કરશું એટલે એનું થશે કંઈક આવું. બરાબર. પછી કરંટ નંબર છે 7. હવે તમે જુઓ 9 માંથી તમે 7 બાદ કરો તો વધે 2. ઓકે, તો હવે ચેક કરશે કે 2 જે છે એ હેશમેપમાં છે તો કે હા છે. એટલે આપણને આપણો આન્સર મળી ગયો 0 અને 1. એટલે અહીંયા રિટર્ન કરશે 0 અને 1. તો આ જ રીતે છે. તો હવે આપણે કોડ તરફ આગળ વધીએ. તો કોડમાં તમે જોયું હશે ક્લાસ આપેલો છે સોલ્યુશન. અહીંયા પબ્લિક ઇન્ટીજર એરે ટુ સમ, એમાં પેરામીટર પાસ કરેલા છે નમ્સ જે એક રેમાં છે અને ઇન્ટીજર ટાર્ગેટ. ઓકે, તો હવે આપણે અહીંયા ક્રિએટ કરીશું હેશમેપ. હેશમેપ માટે ઇન્ટીજર ઓકે, આપણે મેપ નામનું બનાવ્યું છે. ઓકે, હવે આપણે કરીશું ફોર લૂપનો યુઝ કરીશું. એ ફરશે, ફોર લૂપ ફરશે નમ્સ ડોટ લેન્થ સુધી i++. પછી આ ફોર લૂપમાં આપણે ફોર્મ્યુલા લખશું ઇન્ટીજર રિક્વાયર્ડ ઇક્વલ ટુ ટાર્ગેટ માઇનસ નમ્સ ઓફ i. હવે કન્ડિશન ચેક કરશે કે if map dot contains key required. જો આ કી જે છે ઈચ્છે જે હશે તો return new integer map dot get required
અને અહીંયા આવશે I. ઓકે, સેમિકોલન. જો એ નહીં હોય તો મેપ ડોટ પુટ નમ્સ ઓફ I અને I. ઓકે, અને ઈ રિટર્ન કરશે ન્યૂ ઇન્ટીજર જો ના હોય તો. ઓકે, તો આ આપણો થઈ ગયો કોડ. હવે આપણે આને રન કરીએ. તો તમે જોયું કે આ અહીં એક્સેપ્ટ થઈ ગયો છે. હવે હું તમને લાઈન બાય લાઈન કોડ સમજાવું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં અહીંયા હેશ મેપ ક્રિએટ કરેલો છે. હેશ મેપ ઇન્ટીજર એટલે કે નંબર અને ઇન્ડેક્સ આમાં સ્ટોર થવાના છે, એટલે મેં આ ઇન્ટીજર લીધેલું છે. હવે આપણે આ ફોર લૂપ લીધેલું છે, જે આખું એક આ એરે છે એ આખું ટ્રાવર્સ કરશે. હવે એનું મારે કોમ્પ્લિમેન્ટ શોધવું છે, એટલે મેં ઇન્ટીજર રિક્વાયર્ડ ઇક્વલ ટુ ટાર્ગેટ માઇનસ નમ્સ ઓફ I. ઉદાહરણ તરીકે ટાર્ગેટ છે 9, કરંટ વેલ્યુ છે 2 અને રિક્વાયર્ડ થઈ ગયું ટાર્ગેટ માઇનસ નમ્સ ઓફ I, એટલે કે 9 - 2 થઈ ગયું 7. એટલે હવે આપણે 7 શોધવાનો પ્રયત્ન કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ કન્ડિશન એવું ચેક કરે છે કે હેશમેપમાં રિક્વાયરમેન્ટ નંબર પહેલેથી છે. જો હોય તો આન્સર મળી ગયો, તો એને તમે રિટર્ન કરી દો. એટલે કે જો રિક્વાયર્ડ મળી જાય તો મેપમાંથી એનો ડાયરેક્ટ આપણે ઇન્ડેક્સ લઈ લઈએ છીએ અને કરંટ ઇન્ડેક્સ લઈ લઈએ છીએ. ઓકે, અને જો ન હોય તો કરંટ નંબર આપણે સ્ટોર કરી દઈએ છીએ. તો આપણે અહીંયા જોયું કે 2 0 એ આપણે કર્યો, પછી 7 1 કર્યો, પછી 11 2 કર્યો. ઓકે, તો ઘણા લોકો એવું પૂછે છે કે પહેલા ચેક કેમ નથી કરતા અને પછી કેમ પુટ કરીએ. તો તમે ફોર એક્ઝામ્પલ જોઈ લો કે નમ્સ ઓફ 3 અને 3 જો આપણે પહેલેથી જ પુટ કરી દઈએ, આ વસ્તુ છે આપણે પહેલેથી જ પુટ કરી દઈએ મેપ ડોટ પુટ. ઓકે, તો 3 0 ઓલરેડી પુટ થઈ જાય અને પોતે જ પોતાને મેચ કરી દે. જે ખોટું છે. સાચો ફ્લો તો કેવો છે કે આપણે પહેલા કોમ્પ્લિમેન્ટ શોધવાનો છે. જો ન મળે તો કરંટ નંબર મેપમાં સ્ટોર કરવાનો છે. અને આ લૂપ માત્ર એક જ વાર ચાલે છે, એટલે આની જે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ છે big of n. ઓકે, અને સ્પેસ કોમ્પ્લેક્સિટી પણ big of n થશે. શું કામ એને? તો કે બધા એલિમેન્ટ હેશ મેપમાં સ્ટોર થાય છે. ઓકે, તો આને યાદ રાખવાની ટ્રીક એવી છે કે કરંટ નંબર ઇક્વલ ટુ નમ્સ ઓફ I, રિક્વાયર્ડ ઇક્વલ ટુ ટાર્ગેટ માઇનસ નમ્સ ઓફ I. હવે એ ચેક કરશે કે હેશ મેપમાં રિક્વાયર્ડ નામનું જો છે તો આન્સર રિટર્ન કરી દેશે. જો ના હોય તો કરંટ નંબર સ્ટોર કરશે અને આગળ વધશે. તો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો પ્રોબ્લેમ સોલ્વ કરીશું. થેન્ક યુ.